અને એ ગોપાલલાલે 16 પ્રદેશ કરી એમાંનો આ હળિયાદ ગામમાં પણ પધારેલા। વેણુનાદ થયો દ્વાપરમાં અને જે ગોપીઓ રાસની તૃપ્પતમાં અધૂરી હતી એ જીવ કલયુગમાં પ્રભુ શ્રી ગોપાલલાલે 16 પ્રદેશ કરી અને ઘરે ઘરે જઈ અને હાકળ ખખડાવી ખખડાવી જગાડી જગાડી અને સેવકો બનાવ્યા। રાસનું સુખ જે અધૂરું હતું એ સુખ આપવા માટે। ત્યારબાદ પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલ જમનેશ મહારાજ ત્રણેયનો લીલા વિસ્તાર થયો અને સૃષ્ટિ આ પંચ ભગવદીને સોંપાણી। પ્રભુ શ્રી ગોપાલલાલ સ્વયં બિરાજતા અને ત્યાર પછીનું રાસનું સુખ શેમાંથી મેળવવું અને રાસનું દર્શન શેમાંથી કરાવવું એનો વિચાર કરી અને મહામંડપનું નિર્માણ થયું। વેણુનાદ સ્વયં કૃષ્ણએ જ્યારે વ્રજમાં કર્યો એ ભાવથી આ વેણુનાદ થયો છે। વેણુનાદ આપણી સકલ સૃષ્ટિમાં આપણે બધા જાણીએ છીએ કે વિનંતી પત્ર કળશમાં અને ઉપર ધજા ફરકે એટલે વેણુનાદ થાય છે, એ આપણી ભાવના બધાની। અને આ 3.5 દિવસનું ઠાકોરજીએ રાસનું સુખ જે દ્વાપરનું અધૂરું હતું પ્રભુ સ્વયં બિરાજતા ત્યારે પાછું કાંઈ ખૂટ્યું હોય અને આ પ્રણાલિકા બાંધી અને નક્કી કર્યું કે જ્યારે જ્યારે મહામંડપો થશે ત્યારે વેણુનાદ થાય એ મહામંડપ અને આ ઈ સુખ આપવા માટે પધાર્યા। એટલે રાસનું મહાત્મ્ય હમણાં મને ડુંગરસિંહભાઈ વાત કરતા મને કે એકદમ બહુ હાઈ ક્લાસ એકદમ શાંતિથી લેતા હોય તો વધારે આનંદ આવે। એને બી બહુ પ્રેમ થઈ ગયો હતો અને પદ એવું હતું ગોરધનભાઈ પદ બોલે બહુ સરસ સમજવા લાયક પદ હતું। અને આવી આ સુંદર લીલા આપણે અત્યાર સુધી નિહાળી। સવારમાં ઠાકોરજીને વિદાય આપવાની છે। 9 થી 10ના ગાળામાં આપણે સમય નક્કી થયો છે। વૈષ્ણવો ઉજાગરાને ધ્યાનમાં નહીં લેતા અને આ દર્શન ચૂકાઈ ન જાય, બધા જાગતા રહેજો। અને એવી રજા આપવાની છે કે સ્વયં ભૂતળ ઉપર બિરાજતા ત્યારે 1701માં આવ્યા અને અત્યારે સંવંત 2072માં મહામંડપની પ્રણાલિકામાં પધાર્યા। ફરી અહીંયા આવવાનું થાય અથવા તો ફરી ગોહિલવાડમાં આવવાનું થાય અથવા તો ફરી સૌરાષ્ટ્ર મધ્યે આવવાનું થાય એવી સર્વે બધા વિનંતી કરજો। જય ગોપાલ।